નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 સાયન્સમાં તમારું સ્વાગત છે. કોવિડ-19 કોરોના મહામારી વચ્ચે સમય પસાર કર્યા પછી 10મા ધોરણનું રિઝલ્ટ તમારું ઊંચું આવ્યું છે, સંતોષજનક છે. ત્યાર પછી ધોરણ 11માં સાયન્સમાં તમે એડમિશન મેળવ્યું અને બાયોલોજી સબ્જેક્ટ રાખી અભ્યાસ કરવા માટે પ્રયત્ન કરવા માટે તૈયાર થયા છો. ખૂબ ખૂબ અભિનંદન. બાયોલોજી એક સજીવ માટેનો સાયન્સ છે. એનો અભ્યાસ એકાગ્રતાથી સારી રીતે કરીશું તો આપણને લગભગ મોટાભાગની બાબતોનો ચોક્કસ પ્રમાણે ખ્યાલ આવી જશે. બાયોલોજી બુક લગભગ દરેકની પાસે આવી ગઈ હશે. ધોરણ 11 અને 12 બંને ભેગા થઈ જીવવિજ્ઞાનની અંદર ટોટલ 10 યુનિટનો આપણે અભ્યાસ કરવાનો છે અને 10 યુનિટની અંદર ટોટલી પૃથ્વી ઉપરની સજીવ સૃષ્ટિ વિશેની બધી જ પ્રક્રિયાઓ વિશે ઇવન માનવ વિજ્ઞાન પણ આ જીવવિજ્ઞાનમાં સમાવેશ કરવામાં આવેલો છે. 10 યુનિટ ટોટલી ટેક્સ્ટ બુકના NCERT બેઝ ઉપર તમે પૂરેપૂરા તૈયાર કરશો તો તમને નીટમાં કોઈપણ પ્રકારની કોઈ પ્રોબ્લેમ્સ ઊભો થવાનો નથી અને નીટ બેઝ ઇઝ ઇક્વલ ટુ NCERT ટેક્સ્ટ બુક આપણે ધ્યાનમાં રાખી એની અંદર આપેલી બધી જ આકૃતિ અને બધા જ ચાર્ટ્સ અને બધી જ થિયરી તૈયાર કરીશું તો આપણને નીટની અંદર હું માનું છું ત્યાં સુધી સર્વોચ્ચ કક્ષાના માર્ક્સ મેળવવા માટે કોઈ આપણને રોકી શકશે નહીં. દરરોજ જેટલું તમને અહીંયા ટીચર તરફથી પીરસવામાં આવે એ દરરોજે રોજનું પાચન તો થાય તો ચોક્કસ આપણે સફળતા મેળવી શકીશું. મતલબ એ છે કે જેટલું અહીંથી તમને વિડીયો મારફતે અથવા થિયરી મારફતે સમજાવવામાં આવે એ બધું જ રોજે રોજનું તમે તૈયાર કરતા રહેશો અને 15 દિવસે કે મહિને જેટલું તૈયાર કરેલું છે બધું તમે રિફર કરતા રહેશો તો હું માનું છું ત્યાં સુધી એક્ઝામની અંદર તમને ટોપ કરતાં કોઈ રોકી શકશે નહીં. પણ એટલું ચોક્કસ છે કે રોજે રોજનું કામ રોજ કરવું જરૂરી બને છે. અહીંયા 11મા ધોરણના પ્રથમ ચેપ્ટર સજીવ વિશ્વ વિશે આપણે થોડીક સમજ મેળવવા માટે પ્રયત્ન કરીશું. પહેલું ચેપ્ટર આપણે અહીંયા શરૂ કરવા જઈ રહ્યા છીએ. સજીવ વિશ્વ શબ્દ આપેલો છે, સજીવોનું વિશ્વ. આ વિશ્વમાં પૃથ્વી ઉપર જેટલા સજીવો જોવા મળે છે એ બધા જ સજીવોની એક આગવી વિશેષતાઓ હોય છે. એ દરેક વિશેની વિગતો આપણે અહીંયા આ ચેપ્ટરમાં સમજાવવા પ્રયત્ન કરેલો છે, જે આપણે ક્રમશઃ સમજીશું. તમે વિડીયો સ્ક્રીનની અંદર જોઈ શકો છો, લખાણ આપેલું છે અને એ જ આપણે ખાસ મોટાભાગે ટેક્સ્ટ બુકના જ પોઈન્ટ છે એટલે આપણે એને મોટાભાગે સમજવા પ્રયત્ન કરીશું. પહેલો પોઈન્ટ આપેલો છે સજીવોના કુદરતી નિવાસસ્થાનો. તમને મનમાં આશ્ચર્ય થતું હશે કે સજીવોના કુદરતી નિવાસસ્થાનમાં પહેલું આપણું સ્થાન પોતે ગોઠવી લેવાનું છે કે આપણે જે જગ્યા ઉપર વસવાટ કરીએ છીએ તો આપણે વસવાટ કરીએ છીએ એની આજુબાજુ કેટલા પ્રકારના જુદા જુદા પ્રકારના સજીવો જોવા મળે છે. ઘણી બધી પ્રકારના જોવા મળે છે. એટલે જ અહીંયા પહેલું લખ્યું છે કે સજીવ કેટલું બધું અદ્ભુત છે. સજીવોના પ્રકારોની વિશાળ શ્રેણી નવાઈ પામડી તેવી છે, કારણ કે સજીવ એટલું અદ્ભુત પ્રાણી છે કે એ જુદા જુદા પ્રકારના આપણે ક્યારેય કલ્પના ન કરી હોય તેવા પ્રકારના સજીવો જોવા મળે છે અને જુદી જુદી જગ્યા ઉપર આપણે કોઈ પણ પ્રકારનો વસવાટ વિચાર્યો નથી પણ એવા વસવાટોમાં આવા સજીવો પોતાનો વસવાટ કરતા જોવા મળે છે. એટલે સજીવોના પ્રકારોની જુદી જુદી વિશાળ શ્રેણી આપણને જોવા મળે છે, જે આપણને નવાઈ પમાડે છે, આશ્ચર્ય પમાડે છે. સજીવોના સર્વોત્તમ નિવાસસ્થાનો જોવા મળે છે. સર્વ ઉત્તમ નિવાસસ્થાનો જોવા મળે છે. દાખલા તરીકે આપણે આપ્યું છે પહેલું ઠંડાગાર,
પર્વતો. ઠંડાગાર પર્વતો અહીંયા કોલ્ડ માઉન્ટેન્સ શબ્દ લખેલો છે. તો ઠંડાગાર પર્વતો એટલે હિમાલયન વિસ્તારોમાં ઠંડા પ્રદેશોની અંદર પણ જુદા જુદા પ્રકારના સજીવો વસવાટ કરતા હોય છે. તો એ બાબત અહીંયા આપી છે, ત્યાંનું વિચારસરણી આપણે કરી શકાય. પાનખર જંગલો, પર્ણપ્રપાતી, જ્યાં પર્ણ ઋતુ પ્રમાણે વનસ્પતિ ઉપરથી ખરી પડવાની જે પ્રક્રિયા જોવા મળે છે એને આપણે પાનખર જંગલો તરીકે ઓળખીએ છીએ. એવા જંગલોમાં પણ વસવાટ કરતા પ્રાણીઓ સજીવો જોવા મળે છે, જેને ડેસિડ્યુઅસ ફોરેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું છે મહાસાગરો, ઓશન્સ. તો મહાસાગરોની અંદર આપણે કયા કયા પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે? તો આપણે જોઈ ચૂકેલા છીએ જળચર પ્રાણીઓ, મોટાભાગે પાણીમાં ઉપર તરતા પ્રાણીઓ, પાણીની ઊંડાણમાં વસવાટ કરતા પ્રાણીઓ, અને પાણીના તળિયે દરિયાના સમુદ્રો છે એ સમુદ્રોના તળિયે વસવાટ કરતા પ્રાણીઓ પણ આપણને આની અંદર જોવા મળતા હોય છે. મીઠા પાણીના જળાશયો છે. તો મહાસાગરો પછી તળાવની વાત આવે તો મીઠા પાણીના જળાશયો, જેને ફ્રેશ વોટર લેક્સ તરીકે ઓળખવામાં આવે છે, જે આપણે અહીંયા જોઈ શકીએ. રણ પ્રદેશ, ડેઝર્ટ્સ, રણ પ્રદેશમાં પણ વસવાટ કરતા સજીવો જોવા મળે છે, જે રેતીની નીચે દર બનાવી અને રેતીની નીચે પોતાનું જીવન વસવાટ કરતા હોય છે. એવા પ્રાણીઓ પણ રણમાં જોવા મળે છે. ગરમ પાણીના ઝરા, તમને વિચાર આવતો હશે કે ગરમ પાણી, ઉકળતું પાણી છે તો એની અંદર કેવા પ્રકારના સજીવો વસવાટ કરતા હશે. તમને કદાચ એ બાબતનો ખ્યાલ હશે કે ગરમ પાણીના ઝરાની અંદર સૂક્ષ્મ જીવાણુઓ વસવાટ કરતા હોય છે, લાઈક વાયરસ જેવા પ્રાણીઓ એની અંદર વસવાટ કરતા જોવા મળે છે. આ બધામાં સજીવો જોવા મળે છે જે આપણને અવાક કરી દે છે. તો મોટાભાગે વિશ્વની અંદર જુદા જુદા પ્રદેશોમાં જે સજીવો વસવાટ કરતા જોવા મળે છે એ આપણને અહીંયા વિસ્તારો આપ્યા છે. આ વિસ્તારોના નામ ક્રમશઃ આપણે તૈયાર કરવા પ્રયત્ન કરવાનો છે, જે જુદા જુદા પ્રકારના સજીવો ત્યાં જોવા મળે છે. આગળ જઈશું હવે. ઝડપવાન ઘોડો, જેને ગેલોપિંગ હોર્સ, હવે પ્રાણીઓ વિશેની વિગતો છે. તો ઝડપવાન ઘોડો, સ્થાનાંતરિત થતા પક્ષીઓ, માઇગ્રેટિંગ બર્ડ્સ, સ્થાનાંતરિત થતા એટલે ઋતુ પ્રમાણે જુદી વિસ્તારમાંથી પક્ષીઓ પોતાના સ્થાન માટે અથવા તાપમાન સહન ન કરી શકવાના કારણે તેઓ પોતાની જગ્યા બદલતા હોય છે. બીજી જગ્યાના પક્ષીઓ આપણા વિસ્તારમાં આવે, આપણા વિસ્તારના પક્ષીઓ ઋતુ પ્રમાણે બીજા વિસ્તારમાં જતા હોય છે. એને આપણે સ્થાનાંતરિત થતા પક્ષીઓ તરીકે ગણવામાં આવતું હોય છે. વેલી ઓફ ફ્લાવર્સ અથવા ફ્લાવર્સની ખીણ વેલી તરીકે ઓળખવામાં આવે છે. મોટાભાગના જુદા જુદા પ્રકારના કલરફુલ પુષ્પયુક્ત બગીચાઓ પણ આપણને જોવા મળતા હોય છે. અથવા હુમલો કરી શકતી શાર્ક, એટેકિંગ શાર્ક તરીકે ઓળખાય છે, જે દરિયાની અંદર શાર્ક માછલી આપણને જોવા મળતી હોય છે, એટલે એટેકિંગ શાર્ક તરીકે ઓળખાય. તો આ બધા જે પ્રાણીઓ છે આ બધાની સુંદરતા આપણને આદર ભાવ જગાડે છે. એટલે દરેકની સુંદરતા છે, સુંદરતાના અનુસંધાનમાં આ પ્રાણીઓના નામ આપણને આપેલા છે. ઝડપવાન ઘોડો, ઝડપી દોડી શકે તેવો ઘોડો. સ્થળાંતરિત થતા પક્ષીઓ એટલે વિદેશી પક્ષીઓ પણ આપણને જુદી જુદી આકારમાં જુદા જુદા રંગબેરંગી જોવા મળે છે. ફ્લાવર્સ તૈયાર થતી વનસ્પતિઓની ખીણ એટલે વનસ્પતિઓના બગીચા જુદા જુદા પ્રકારના ફ્લાવર તૈયાર કરતા જોવા મળે છે. હુમલો કરતી શાર્કનો આકાર, એનો દેખાવ, આ બધા આદરભાવ જગાડે તેવી અદ્ભુત સૃષ્ટિ આપણને જોવા મળતી હોય છે અને અદ્ભુતતાની ઊંડી સમજ આપે છે. અદ્ભુતતાની ઊંડી સમજ આપે છે. આપણે ક્યારે પણ કોઈ પણ પ્રકારની કોઈ નવી પ્રકારની વસ્તુ કે નવા પ્રકારનું પ્રાણી જોઈએ છીએ ત્યારે આપણે એના વિશે થોડોક અભ્યાસ કરવા માટે પ્રયત્ન કર્યો નથી, પણ ક્યારેક અભ્યાસ કરજો, તમને એની અંદરથી નવી નવી ઘણી બધી બાબતો સમજવા મળશે. વસ્તીના સભ્યો વચ્ચેનો અને સમુદાયની વસ્તી વચ્ચેનો પરિસ્થિતિકીય સંઘર્ષ ખાસ સમજો. વસ્તીના સભ્યો વચ્ચેનો સંઘર્ષ અને સમુદાયની વસ્તી વચ્ચેનો જે પરિસ્થિતિકીય સંઘર્ષ છે, સમુદાયની વસ્તી એટલે જુદી જુદી પ્રકારની યુનિટી, એક જાતિ બીજી જાતિ સાથેના સંઘર્ષ, પરિસ્થિતિકીય સંઘર્ષ, પરિસ્થિતિ પ્રમાણેનો જે સંઘર્ષ કરતી હોય તે, અને એક જ વસ્તીની અંદર આવેલા બધા સભ્યો છે એ સભ્યો પણ એકબીજા સાથે જુદા જુદા પ્રકારનો સંઘર્ષ કરતા હોય તે પરિસ્થિતિ પ્રમાણેનો, અથવા સહકાર તથા તેવી જ રીતે
કોષની અંદર રહેલી આણ્વીય ભરચકતા પણ આપણને વિચારતા મૂકી દે છે. તો સહકાર મળે, દરેક વચ્ચે કોઓપરેશન થતું જોવા મળે છે, સહકાર મળે છે. તેવી જ રીતે કોષની અંદર રહેલી આણ્વીય ભરચકતા, આપણે કોષ વિચારીએ છીએ તો કોષની અંદર કેટલા બધા ઘટકો જોવા મળે છે. તમે આગળ નીચલા ધોરણોમાં ભણીને આવેલા છો, 10મા ધોરણમાં પણ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વિશે અભ્યાસ કરી ચૂકેલા છો. એની અંદર કોષરસ પટલની અંદરના ભાગમાં જુદા જુદા પ્રકારની આણ્વીય ભરચકતા જોવા મળે છે. આણ્વીય ભરચકતા એટલે જુદા જુદા અણુઓ, રસદાની, ગોલ્ગીકાય, લાઇસોઝોમ, પછી કોષરસ જાળ, રિબોઝોમ્સ, આ બધા જુદા જુદા પ્રકારના ઘટકો એની અંદર આવેલા છે, જેને આપણે કોષીય અંગિકાઓ કહીએ છીએ. એને આણ્વીય ભરચકતા, એની સાથે ઘણા બધા ઘટકો કોષરસની અંદર આવેલા જોવા મળે છે. તો એને આપણે કહીએ છીએ કોષની અંદર વિવિધ પ્રકારની ભરચક બાબતો આપેલી જોવા મળે છે. મોલેક્યુલર ટ્રાફિક કોષની અંદર પણ આપણને વિચારતા મૂકી દે છે કે વાસ્તવમાં જીવન શું છે. તો આ પ્રકારની બાબતો જો કોષની અંદર જોવા મળે છે તો કોષની અંદર આ બાબતો આપણને વિચારતા કરી મૂકે છે કે વાસ્તવમાં જીવન શું છે. તો જીવન શું છે એના વિશે આપણે થોડોક અભ્યાસ કરવા પ્રયત્ન કરી શકશું. લગભગ તમે બધા વિચારી શકો છો કે જીવન શું છે. એના માટેના પ્રશ્નો આપણે વિચારવા પ્રયત્ન કરીએ તો કદાચ હું માનું છું ત્યાં સુધી તમે સારી રીતે સમજી શકો છો. કોઈ પણ વ્યક્તિ તેની ક્ષમતા પ્રમાણે યોગ્ય કાર્યો કરી શકે છે અને યોગ્ય જીવન જીવી શકે છે. એને આપણે કહીએ છીએ જીવન તરીકે કહી શકાય છે. એ આપણી જુદી જુદી પ્રકારની વ્યાખ્યાઓ છે. એ દરેક વિદ્યાર્થી વિચારી શકે છે અને દરેક પોતાની રીતે વ્યાખ્યા આપે છે. આ સવાલ વાસ્તવમાં જીવન શું છે એ બે ગર્ભિત પ્રશ્નો ધરાવે છે. અને આ બે ગર્ભિત પ્રશ્નો છે કયા? પ્રથમ પ્રશ્ન પ્રાયોગિક એટલે કે ટેકનિકલ, તકનીકી છે કે જે નિર્જીવની વિરુદ્ધમાં સજીવ શું છે તેનો જવાબ માગે છે. પહેલો પ્રશ્ન પ્રાયોગિક છે, ટેકનિકલી પ્રશ્ન છે, જે નિર્જીવની વિરુદ્ધમાં સજીવ શું છે. તો નિર્જીવની સામે સજીવ શું છે એનો જવાબ આપે છે. એટલે કે સજીવ અને નિર્જીવની વ્યાખ્યા અહીંયા આપણને ધ્યાનમાં લેવી પડે છે. તો નિર્જીવ એટલે આપણે કહી શકીએ ચોક્કસ કે જેનામાં જીવ નથી એને નિર્જીવ કહીએ છીએ. તો સજીવ, જેનામાં જીવ છે એને સજીવ કહેવાય છે. પણ ખરેખર આપણે એ નથી સમજી શકતા કે જીવ શું છે અને જીવથી પોતે કાર્યો કરી શકે એને જીવન કહીએ છીએ. એનો જવાબ પહેલા પ્રશ્નમાં આપણને મળે છે. બીજો પ્રશ્ન શું છે? તત્વજ્ઞાન. બીજો પ્રશ્ન તત્વજ્ઞાનને લગતો છે, સાયકોલોજીકલ ક્વેશ્ચન તરીકે ઓળખાય છે. તો જીવનનો હેતુ શું છે તેનો જવાબ માગે છે. તો બીજો પ્રશ્ન જીવનનો હેતુ શું છે? પૃથ્વી ઉપર તમે જન્મ લીધો છે તો તમે પૃથ્વી ઉપર ભગવાને જન્મ આપ્યો છે તો એ જન્મ આપવા પાછળનું પૃથ્વી ઉપરનું તમારું રીઝન શું છે, તમારો એઇમ શું છે, હેતુ શું છે? તો એ બાબત આપણને અહીંયા સમજાવવા પ્રયત્ન કરે છે. પરંતુ બીજા પ્રશ્નનો જવાબ શોધવા આપણે સાયકોલોજીકલ પોઈન્ટ છે એટલે આપણે એને શોધવા માટે પ્રયત્ન કરતા નથી. પરંતુ પ્રથમ પ્રશ્ન છે કે નિર્જીવની વિરુદ્ધમાં સજીવ શું છે એને સમજવા માટે આપણે અહીંયા પ્રયત્ન કરવાના છીએ. એટલે આપ્યો છે શબ્દ કે સજીવ શું છે એને સમજવા માટે આપણે પ્રયત્ન કરીશું, એના ઉપર પ્રકાશ પાડવા પ્રયત્ન કરવાનો છે. તો આ પ્રમાણે આપણને આપણા રહેઠાણની આજુબાજુ કુદરતી રીતે જુદા જુદા પ્રકારના સજીવો જોવા મળે છે અને એ સજીવોના જુદા જુદા પ્રકારના નિવાસ સ્થાનો જોવા મળે છે. જેવી રીતે આપણે ઘરમાં વસવાટ કરીએ છીએ એવી રીતે જુદા જુદા પક્ષીઓ વનસ્પતિઓ ઉપર, પ્રાણીઓ ગીચ વનસ્પતિઓ વચ્ચેની ઝાડીમાં વસવાટ કરે, જંગલોમાં વસવાટ કરે, નાના નાના સૂક્ષ્મ જીવાણુઓ છે, કીડી મકોડા, ઉંદર છે, દરમાં વસવાટ કરતા હોય છે, સાપ દરમાં વસવાટ કરે છે, માછલીઓ, વિવિધ પ્રકારના જળચર પ્રાણીઓ છે પાણીમાં વસવાટ કરે છે. આ પ્રકારના જુદા જુદા નિવાસ સ્થાનો આપણને સમજાવવા પ્રયત્ન કરેલો છે. હવે આપણે આગળ બીજો પોઈન્ટ સમજવા પ્રયત્ન કરીશું. સજીવ શું છે એ આપણે અહીંયા આપી દીધું છે તો આપણે એને સમજવા પ્રયત્ન કરીશું. જ્યારે સજીવને વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે
આપણે સજીવ દ્વારા પ્રદર્શિત થતા વિશિષ્ટ લક્ષણો પરંપરાગત રીતે જોવા પડે. સજીવ શું છે એને સમજવા આપણે પ્રયત્ન કરીએ છીએ, તો સજીવને વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન ચોક્કસ કરીએ છીએ. તો સજીવ શું છે એને વ્યાખ્યાયિત કરવા શું કરવું પડે છે? જેનામાં જીવ છે તેને સજીવ કહીએ છીએ એવું આપણા મગજમાં છે, પણ એને બીજી રીતે કહેવું હોય તો તેના લક્ષણો આપણે ધ્યાનમાં લેવા પડે. સજીવ દ્વારા પ્રદર્શિત થતા વિશિષ્ટ લક્ષણોને ધ્યાનમાં લેવા પડે. જેવા કે કયા? પહેલો, વૃદ્ધિ. સજીવ હોય એ વૃદ્ધિ પામી શકે, એટલે કે એ કદમાં મોટો બની શકે, વજનમાં વધારો થઈ શકે છે. નિર્જીવમાં થાય છે ના, નિર્જીવમાં કોઈ પણ પ્રકારની વૃદ્ધિ થતી નથી, કે કોઈ પણ પ્રકારના કદમાં વધારો થતો નથી, કે કોઈ પણ પ્રકારનું વજનમાં પણ વધારો જોવા મળતો નથી. બીજા નંબરમાં આપ્યું છે પ્રજનન. જે સજીવ છે, જેનામાં જીવ છે, એ પ્રજનન કરી શકશે. આ એક વિશિષ્ટ લક્ષણ છે. અને પ્રજનનને આપણે કઈ રીતે જોઈએ છીએ કે એક સજીવ બીજા સજીવમાં પરિવર્તિત થવા માટે પ્રયત્ન કરે છે. એનો મિનિંગ એ સમજવાનો છે કે એક સજીવ ફળદ્રુપ બનેલો છે, એ પોતાનામાંથી પોતાના જેવો બીજો સક્ષમ નવો સજીવ ઉત્પન્ન કરી શકે છે, જેને પ્રજીવ તરીકે ઓળખવા પ્રયત્ન કરીએ છીએ. પર્યાવરણ પ્રત્યેની સભાનતા. પર્યાવરણ શું છે? પર્યાવરણને સાચવવું જોઈએ કે નહીં? પર્યાવરણ સાથે આંતરક્રિયા કરી અને પોતે જીવિત રહેવા માટે પ્રયત્ન કરે છે. એટલે પોતે પણ સચવાય છે અને પર્યાવરણને પણ સાચવે છે. તો આ પર્યાવરણ પ્રત્યેની સભાનતા હોય તેને આપણે સજીવ તરીકે ઓળખીએ છીએ. ચોથું, ચોક્કસ પ્રતિક્રિયા. સજીવોના અજોડ લક્ષણો, ચોક્કસ પ્રકારની પ્રતિક્રિયાઓ સજીવની અંદર જોવા મળે છે. તો ચોક્કસ પ્રકારની પ્રતિક્રિયા એટલે કોઈ પ્રાણી કે કોઈ વિશિષ્ટ પ્રકારની પ્રક્રિયા આપણા શરીરમાં જોવા મળે તો એની વિપરીત અસરો આપણા શરીર ઉપર જોવા મળતી હોય છે. એને આપણે પ્રતિક્રિયા તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો ત્વરિત જ આપણને આ લક્ષણો યાદ આવી જતા હોય છે. એ સિવાય બીજા ઘણા લક્ષણો છે જે સજીવ માટે વિશિષ્ટ લક્ષણો તરીકે ઓળખી શકાય છે. પહેલું છે ચયાપચય, જેને મેટાબોલિઝમ તરીકે ઓળખીએ છીએ. ચયાપચયને આપણે શું કહી શકાય? ચય અને અપચય કહેવામાં આવે છે. તો ચય ક્રિયા અને અપચય ક્રિયા આપણા શરીરમાં કોષમાં થતી જ જોવા મળે છે, સતત ચાલે છે, જેને સંયુક્ત રીતે દેહધાર્મિક ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અને ચયાપચયની ક્રિયા દરમિયાન આપણા શરીરમાં એનર્જી જળવાય છે અને વપરાય પણ છે. સ્વયંજનન પામવાની ક્ષમતા. સ્વયંજનન પામવું એટલે પોતાનામાંથી પોતાના જેવું બીજું નવું સજીવ તૈયાર કરવાની ક્રિયા. સ્વયંજનન, એબિલિટી ટુ સેલ્ફ રેપ્લિકેટ તરીકે ઓળખાય છે તે. એટલે ઘણા પ્રાણીઓ એવા છે કે પોતાના શરીરના ટુકડા થઈ જાય તો દરેક ટુકડો પોતાના જેવો નવો એક સજીવ તૈયાર કરી શકે છે, જેને સ્વયંજનન કહીએ છીએ. પણ એની બીજી ભાષામાં કહેવું હોય તો સંજીવન શક્તિ તરીકે ઓળખવામાં આવતું હોય છે. બીજું, સ્વ આયોજન, સેલ્ફ ઓર્ગેનાઇઝેશન. પોતાના જીવનની સુદૃઢ આયોજનબદ્ધ પોતાની જીવવાની પ્રક્રિયાઓ જોવા મળે છે, જેને સેલ્ફ આયોજન તરીકે ઓળખવામાં આવતું હોય છે. પરસ્પર આકર્ષણ, એકબીજા પ્રત્યેનું આકર્ષણ, ભાવ, પ્રેમ જાગતો હોય છે, એને આપણે સજીવ કહીએ છીએ. નિર્જીવમાં આ બધી પ્રક્રિયાઓ જોવા મળતી નથી. એકબીજા પર પ્રભાવ. કોઈ કાર્ય ચોક્કસ સજીવ કરે છે તો બીજા ઉપર પોતાનો પ્રભાવ પડે છે અને એ બીજો સજીવ એના રસ્તે આગળ વધે છે, એને આપણે કહીએ છીએ એકબીજા ઉપર પ્રભાવ પાડવાની પ્રક્રિયા. એટલે પોતાના કાર્યનો પ્રભાવ એ દરેક સજીવ ઉપર પડતો હોય છે, એમ આપણે ચોક્કસ કહી શકીએ છીએ. આવા લક્ષણોની આ યાદીમાં ઉમેરો કરી શકીએ છીએ. આપણે આમાંના દરેક લક્ષણને વિસ્તૃત રીતે સમજવા માટે પ્રયત્ન કરવાના છીએ. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે સજીવ શું છે? તો સજીવના વિશિષ્ટ લક્ષણો કયા કયા છે? યાદી બનાવો. તો આપણે ક્રમશઃ 1, 2, 3 લખી અને ક્રમશઃ એક લાઇનમાં યાદી બનાવવા માટે પ્રયત્ન કરવાનો છે. તો આ પ્રમાણે તમે સજીવ શું છે અને દરેકના વિશિષ્ટ લક્ષણોની ડિટેલમાં ચર્ચા આપણે કરીશું. પણ અત્યારે નોર્મલી પ્રાથમિક રીતે અહીંયા આપણે અટકીએ છીએ. તો આગલા વિડીયોની અંદર તમને વૃદ્ધિથી
આગળ વિશિષ્ટ લક્ષણોની ડિટેલમાં જાણકારી આપવા માટે પ્રયત્ન કરીશું. ઓકે, થેન્ક યુ. આભાર.